રેડી સ્ટાર્ટ. ફકરો. રાજ્યના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતવાસીઓને ₹600 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી હતી. મહાનગરપાલિકા અને સુડાના કુલ ₹249 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ₹109.51 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાકારિત થનારા અંદાજિત ₹242 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકાના વોટ્સઅપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું હતું. ફકરો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે, જેને અનુલક્ષીને માળખાકીય સવલતો અને વ્યવસ્થાનું આગોતરું આયોજન થયું છે. આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહિત પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ફકરો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટ યાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. સાથોસાથ તેમણે અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિના મૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર તથા બિયારણ વિતરણ કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું. ફકરો. કૃષિ જણસોના વેચાણ માટે આવતા ખેડૂતોને RTGS મારફતે ઓનલાઈન ચૂકવણી જેવી સુવિધાઓ અને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ આ સુવિધાના પરિણામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાની કૃષિ પેદાશો વેચવા માટે સુરત તરફ આકર્ષાયા છે. સ્ટોપ.